In the last video, we were learning Unit 2, Song of Songs. We have learned that King Akbar declared his wish to meet that person who sings better than Tansen. Today, let's go ahead. Yes, but you do not go there as the king. Tansen tells Akbar that I will take you to that person who sings better than I, but you do not go there as the king. Then the king said, I shall go as a humble lover of music. રાજા એમ કહે છે કે હું ત્યાં એક હમ્બલ લવર ઓફ મ્યુઝિક, હમ્બલ, મોડેસ્ટ, પોલાઇટ, હું કહે છે સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ. તાનસેને જ્યારે એવું કહ્યું છે કે જો તમે રાજા તરીકે ત્યાં જશો તો તે કદાચ તમારા માટે ના પણ ગાય, પણ રાજા એક સામાન્ય માણસની જેમ ત્યાં જવા માટે તૈયાર થઈ જાય છે. રાજાને તો બસ એના સંગીતમાં જ રસ છે, એમને સાંભળવા જ છે. રાજાએ કહ્યું કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ, રાજા તરીકે નહીં જાઉં. એજ ઇંગ્લિશમાં ઘણા બધા શબ્દો એવા છે મિત્રો કે જેના અનેક અર્થ થાય. એજ ધ કિંગ, રાજા તરીકે, તરીકે કોઈ વ્યાખ્યા આપીને ઉદાહરણો આપવા હોય એની નીચે એસ લખીને આપણે એક્ઝામ્પલ્સ આપી શકીએ છીએ. જેમ કે એસ એટલે જ્યારે ત્યારે, એસ એટલે કારણ કે, એસ એટલે ના જેવું. આમ એજ શબ્દના જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિવિધ અર્થ થાય છે. પાઠને આગળ જોઈએ છીએ. સંત હરિદાસ વોઝ ધ મેન, અને એ માણસ જેની ચર્ચા થતી હતી, તાનસેન એમ કહેતા હતા કે મારા કરતાં પણ વધારે સારી રીતે ગાઈ શકે એવી એક વ્યક્તિ છે, એ માણસ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે વાત કરી, આખી વાત કરી. હી વોઝ તાનસેન્સ ગુરુ, ગુરુ, ટીચર, અને તે જૂની પરંપરા મુજબના તાનસેનના ટીચર એટલે કે તાનસેનના ગુરુ હતા. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. સિમ્પલ, સાદગીભર્યું. તે અત્યંત સાદગીપૂર્ણ રીતે જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. ડિવોટ કરવું, સમર્પિત કરવું, ડેડિકેટ કરવું, પોતાના માટે, બીજા કોઈના માટે પોતાનું બધું જ છોડી અને સમર્પિત થઈ જવું. એના માટે ઇંગ્લિશમાં સરસ મજાના બે શબ્દો છે, ડિવોટ અને ડેડિકેટ. એના ઉપરથી શબ્દ બનેલો છે ડિવોટી. ડિવોટી એટલે ભક્ત. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે ભગવાન કૃષ્ણ અને સંગીત બેને સમર્પિત હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. બેંકના બે અર્થ થાય છે. એક બેંક એટલે કાંઠો, બીજું બેંક એટલે આપણી પૈસાની લેવડ દેવડ કરવા માટેની બેંક. તેઓ યમુના નદીના કાંઠે એક ઝૂંપડીમાં રહેતા હતા. HUT, હટ એટલે ઝૂંપડી. વૃંદાવનમાં
યમુના નદીના કાંઠે એક ઝૂંપડીમાં તેઓ રહેતા હતા. His disciples were Baiju Bawra and Tansen. Friends, perhaps you have also heard about Baiju Bawra. Baiju Bawra was also a disciple of Sant Haridas. Baiju Bawra અને તાનસેન બંને સંત હરિદાસના શિષ્યો હતા. ડિસાઇપલ એટલે સ્ટુડન્ટ, બંને એમના શિષ્યો હતા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ તેમની દૈનિક ક્રિયાઓમાં વ્યસ્ત હતા. જ્યારે આ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમની ક્રિયાઓ કરતા હતા. He greeted both. ગ્રીટ કરવું, સત્કારવું, વેલકમ. તેમણે તે બંનેનો સત્કાર કર્યો, તેમને આવકાર આપ્યો. When they requested him to sing, અને એના પછી જ્યારે when he requested him to sing, જ્યારે તેમણે એટલે કે તાનસેને સંત હરિદાસને ગાવા માટેની વિનંતી કરી ત્યારે he smiled and said, તેમને સ્મિતપૂર્વક કહ્યું, I am not a great musician. હું કંઈ મહાન સંગીતકાર નથી. મિત્રો, મ્યુઝિક એટલે સંગીત, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. આવો એક ઇંગ્લિશમાં બીજો શબ્દ છે મેઝિક. મેઝિક એટલે જાદુ, મેજિશિયન એટલે જાદુગર, મેજિશિયન એટલે જાદુગર. કે છે હું બહુ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. એજ હમણાં જ મેં કહ્યું, ની જેમ, તું જેમ ગાય છે એમ હું પણ ગાઉં છું. I left singing many days ago. Ago, before, પહેલા. LEAVE, લીવ એટલે છોડી દેવું. એનું પાસ્ટ ટેન્સ લેફ્ટ. I left singing, સિંગ ઉપરથી ING લગાડીને સિંગિંગ નામ બને. સિંગ એટલે ગાવું, સિંગિંગ એટલે ગાન, ગાવાનું. મેં ઘણા સમય પહેલાં ગાવાનું છોડી દીધેલું છે. ઘણા બધા દિવસો પહેલાં મેં તો ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી, પ્રોપર, એપ્રોપ્રિએટ, યોગ્ય. એનો વિરોધી શબ્દ થાય છે ઇમ્પ્રોપર, અયોગ્ય. પ્રોપરલી એટલે કરેક્ટલી, રાઇટ વે, સાચી રીતે, અપ્રોપ્રિએટલી. આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. અને એટલા માટે હું હવે સારી રીતે ગાઈ શકું નહીં. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય, ફેવરિટ, the thing which we like the most or the person whom we like most is called favorite. Tansen, his favorite disciple, could not persuade him. Persuade, convince, સમજાવવું, તૈયાર કરવું. To change his mind. રૂઢિપ્રયોગની એક સરસ મજાની રીત છે. ઘણા બધા ઇડિયમ્સમાં વન્સ શબ્દ આવે છે આવી રીતે, ટુ ચેન્જ વન્સ માઇન્ડ, નિર્ણય બદલવો. આવો એક બીજો પણ શબ્દ છે, ટુ મેક વન્સ માઇન્ડ. જો ટુ મેક વન્સ માઇન્ડ હોય તો નિર્ણય કરવો, પણ ટુ ચેન્જ વન્સ માઇન્ડ હોય તો નિર્ણય બદલવો.
ઘણા બધા મિત્રોને નથી ધ્યાનમાં હોતું, ધ્યાન ઉપર લાવું, આવો રૂઢિપ્રયોગ વંશવાળો જ્યારે વાક્યમાં વપરાય ત્યારે વંશ શબ્દ નીકળી જાય છે અને એના બદલામાં એ વાક્યનો જે કર્તા હોય એ કર્તા વિભક્તિના માલિકી દર્શક સર્વનામનું રૂપ મુકાય છે. જેમ કે મારે એમ કહેવું હોય કે મેં મારો નિર્ણય બદલ્યો, તો આ વાક્ય આવી રીતે લખાશે, આઈ ચેન્જડ માય માઇન્ડ. મારે એમ કેવું છે કે તમે તમારો નિર્ણય બદલો, તો હું એવું કહીશ કે ચેન્જ યોર માઇન્ડ. આ રીતે આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા માટે સમજાવી શક્યા નહીં. However, Tansen knows how to get round him. જો કે તાનસેન તેમની સાથે કેવી રીતે કામ લેવું, તેમને કેવી રીતે પહોંચી વળવું એ જાણતા હતા. શિષ્ય અને ગુરુ એકબીજાની ખાસિયતો ખબર હોય. બાળકોને એમના શિક્ષકો ગુરુઓની ટેવની ખબર હોય છે. તાનસેનને પણ ખબર હતી કે મારા ગુરુની શું ખાસિયત છે. સામાન્ય રીતે કોઈ પણ ટીચર તેના સ્ટુડન્ટને ભણાવતા હોય અને સ્ટુડન્ટ વારંવાર ભૂલ કરે સમજાવવા છતાંય, તો સહેજ ગુસ્સા સાથે ટીચર એ પોતે કરીને બતાવતા હોય છે અને સ્ટુડન્ટને એ રીતે શીખવતા હોય છે. આ વસ્તુ તાનસેનને ખબર હતી, એટલે તાનસેને એના પછી સીધું ગુરુજીને ગાવાનું કહેવાને બદલે શું રીત અપનાવી છે આપણે આગળ જોઈએ. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. ઓફર કરવી, આમ ઓફર એટલે અર્પણ કરવું, પણ અહીંયા ઓફર એટલે પ્રપોઝ, દરખાસ્ત મૂકવી, વાત મૂકવી એવા અર્થમાં છે. તેને મતલબ તાનસેને તેમના ગુરુ સમક્ષ ગાવાની વાત મૂકી કે ગુરુ તમે ના ગાઓ તો હું ગાઈ બતાવું. બિફોર સમય માટે વપરાય તો પહેલાં, પણ બિફોરનો બીજો અર્થ થાય છે ની સમક્ષ. ધ સોલ્જર્સ ટુક ધ મેન બિફોર ધ કિંગ, મતલબ સૈનિકો રાજા સમક્ષ તે માણસને લઈ આવ્યા. બિફોરનો બીજો અર્થ થાય છે ની સમક્ષ. ધેન એઝ તાનસેન સેંગ, અને પછી જ્યારે તાનસેને ગાયું ત્યારે હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તેણે મેક મિસ્ટેક, ભૂલો કરવી, અગેન એન્ડ અગેન, રિપીટેડલી. ઈરાદા સરસ જ્યારે તેને ગાવાનું ચાલુ કર્યું ત્યારે વારંવાર ઉપરા છાપરી ભૂલો કરવાનું ચાલુ કર્યું. દેટ્સ નોટ રાઈટ નોટ. શિષ્ય ભૂલો કરે અને ગુરુ જોઈ રહે એવું બને નહીં. શિષ્યની તાનસેનની ભૂલો જોઈ અને થોડા ગુસ્સા સાથે ગુરુ કહે છે નોટ, એનો ટી, અહીંયા વોઇસ, સ્વર, તે સાચો સ્વર નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તેમના ગુરુ કે છે તાનસેન આ સાચો સ્વર નથી. એ મોટા અવાજે એ ભરાડે છે, ગુસ્સાપૂર્વક બોલે છે કે તાનસેન શું કરે છે આ? આટલો વિદ્વાન કલાકાર ગાયક થઈ અને તારો આવો સુર. વોટ હેઝ હેપન ટુ યુ? હેપન, થવું, બનવું. તને શું થઈ ગયું છે? મને નવાઈ લાગે છે. સેડ ગુરુ. ગુરુ કહે છે કે મને નવાઈ લાગે છે કે તું આટલી બધી ભૂલો કેમ કરી રહ્યો છે? તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડ કરવું, શો ઓફ, પ્રિટેન્ડ, શો ઓફ, ડોળ કરવો, જાણી જોઈને કંઈક કરવું, શો ઓફ કરવું, પ્રિટેન્ડ કરવું.
તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને જાણે કે તેને કંઈ સમજણ ન પડતી હોય તેવો ઢોંગ કર્યો, તેવો ડોળ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને ફરી પાછી એને એ જ ભૂલ કરી, ઈરાદાસર ભૂલ કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તાનસેન જે ઈચ્છતા હતા એ જ થયું. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ધ રાઇટ વે, પ્રોપરલી, કરેક્ટલી. અને તેમણે દરબારી રાગ બિલકુલ સાચી રીતે, સરસ રીતે ગાઈ બતાવ્યો. હી વેન્ટ ઓન અહેડ, આગળ, ઓન ટુ, આગળ ને આગળ, ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, ઓન એન્ડ ઓન, આગળ ને આગળ. બસ અને પછી તો તેમને આગળ ને આગળ, વધારે ને વધારે આગળ ગાવાનું ચાલુ રાખ્યું. કલાકાર એકવાર ના પાડે પણ જો એની કલા બતાવવાનું શરૂ કરે તો પછી એ પોતાની કલા બતાવવામાં ખોવાઈ જાય છે અને એને સમયનું કે સ્થળનું કશું જ ભાન હોતું નથી. સંત હરિદાસ પણ પોતાના અસલ રંગમાં આવી જાય છે અને સરસ મજાનું મધુર રીતે ભજન ગાય છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. અને તેમના અવાજનું જે માધુર્ય છે, એમના અવાજની જે મધુરતા છે, સ્વીટનેસ, તે આસપાસ બધી જ જગ્યાએ ફેલાઈ જાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. તાનસેન અને રાજા બંને તેઓ ક્યાં છે એ પણ ભૂલી જાય છે. એ પણ સંગીતમાં ખોવાઈ જાય છે. સંગીતના પ્રભાવથી એ પણ એટલા પ્રભાવિત થઈ જાય છે કે એ બંનેને પણ પોતે ક્યાં બેઠા છે, કેટલો સમય થયો છે, કેટલી રાત થઈ છે એનું કશું જ ભાન નથી. ધ કિંગ રિયલાઇઝ્ડ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને પછી રાજાને ખબર પડે છે કે તાનસેન સાચા હતા. તાનસેન જેમ કહેતા હતા કે દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, એ વાત બિલકુલ સાચી છે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. સર્ટેનલી, શ્યોરલી. લાઇક, એજની માફક લાઇકને પણ ઘણા અર્થ છે. લાઇક એટલે ગમવું, લાઇક એટલે ભાવવું, લાઇક એટલે ના જેવું, લાઇક એટલે જેવા કે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક બિફોર ધીસ. અને તેમણે આના જેવું સંગીત ક્યારેય આ પહેલાં કદી પણ સાંભળેલું નથી. હી સેડ, તેમણે કહ્યું, આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. એ વાત સાથે હું સંમત છું કે સંત હરિદાસ એ સૌથી મહાનતમ સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હી. બીજો કોઈ સંગીતકાર તેમના જેટલો મહાન નથી. મિત્રો, બુકમાં થોડીક ભૂલ છે. આ લીટીમાં એવું લખ્યું છે, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એસ પછી હિમ ના હોવું જોઈએ. બુકમાં સુધારી લેજો. HIMના બદલે HE હોવું જોઈએ. ડિગ્રીમાં કર્મ વિભક્તિનું સર્વનામ ના આવે, કર્તા વિભક્તિનું સર્વનામ આવે છે. They walked back silently, calmly. Walk back, return, go back. તેઓ શાંતિથી પાછા ફરે છે. Then the king broke his silence. બ્રેક, તોડવું.
સાયલેન્સ, ચૂપ કીધી. પછી રાજા તેમની ચૂપ કીધી તોડે છે, મૌન તોડે છે. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? તાનસેનને રસ્તામાં કહે છે કે ઉસ્તાદજી, તમે એમના જેટલું સરસ, એમના જેવું એટલે કે સંત હરિદાસ જેવું કેમ નથી ગાઈ શકતા? તાનસેન સ્માઇલ, તાનસેને સ્મિત કર્યું. હી એડ્રેસીસ હિમ એઝ શહેનશાહ, શહેનશાહ, શહેનશાહ તરીકે સંબોધન કરે છે. આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું આપણા આદેશ ઉપર, કમાન્ડ, ઓર્ડર, હું હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ, કિંગ ઓફ કિંગ્સ, લોર્ડ કૃષ્ણ. હિયર કિંગ ઓફ કિંગ્સ ઇઝ યુઝડ ફોર લોર્ડ કૃષ્ણ. જ્યારે ગુરુજી તો રાજાઓના રાજા એટલે કે કૃષ્ણ માટે ગાય છે, ભગવાન કૃષ્ણ માટે ગાય છે. એટલા માટે કે છે એ મારા કરતાં વધારે સારું ગાય છે. ફ્રેન્ડ્સ, હિયર we finishes our unit 2. I hope you will hear me and you will also prepare for the lesson. You have to do exercises and activities, but my friends, prepare questions also. Okay, we conclude here today's video. Thank you everybody.